તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી છે કે પીએમ મોદી બનાસકાંઠાની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે, ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી છે કે ગેનીબેન ઠાકોરનું રાજ ચાલે છે, તો ઘણી બધી પીએમ મોદી ચર્ચા કરી રહ્યા છે દોસ્તો। તો પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ ચાલતો હતો, પહેલી વાર ગુજરાતની અંદર પીએમ મોદીની એન્ટ્રી થઈ છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલા બધા રોષે છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને હાલ એમ કહેવાય છે કે પીએમ મોદી અમારા ઇલાકામાં હોવો જ ન જોઈએ દોસ્તો। હાલ એમ કહેવાય છે કે પીએમ મોદી અને તમને ખબર હતી છે કે પરસોત્તમ રૂપાલાના સપોર્ટમાં છે। આપણે તો એ જોવાનું છે કે રાજકોટમાં ક્યારે આવશે, અને રાજકોટમાં આવશે ત્યારે જોઈએ જેવું થશે દોસ્તો। તમને ખબર હતી કે ક્ષત્રિય સમાજ એટલા રોષે ભરાયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલા જે ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થયા હતા, અને ક્ષત્રિય સમાજનું એવું કહેવું હતું કે આને માફી તો નહીં જ મળે, આની ટિકિટ રદ થાય તો જ આને માફી મળે। તો દોસ્તો પરસોત્તમ રૂપાલાએ હજી ટિકિટ રદ નથી કરી, અને ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ભાજપને તો મત આપવામાં નહીં જ આવે। તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો હાલ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ, કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, પરિવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।